બધા તમારાથી ડરી નથી જવાના, એ પણ યાદ રાખજો શૈલેષભાઈ. શૈલેષભાઈ, કોંગ્રેસ પાસે કોઈ ઉમેદવારો નતા ને ફોર્મ ભરવા ભાજપે આપ્યા. પણ ખરેખર તમારી અંતરાત્માને પૂછજો કે તમે કયા તોડજોડ કર્યા હતા. આ ખરેખર લોકશાહી છે? આ લોકશાહીની હત્યા કરીને કોઈ મતલબ નથી. ખુદ ધારાસભ્ય આવીને કલેક્ટરની સામે બેસી જાય છે તો આ પણ બરોબર નથી ભાઈ. આજની વાત એક જ ચૂંટણી થવા દો ને. સવાલ એ છે કે વિપક્ષને જીવતો રાખવાની જવાબદારી ભારતીય જનતા પાર્ટીની છે નહીં, એ વિપક્ષની પોતાની છે. આ લોકશાહી ઉપર ધીમે 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 થતો એક ઘા છે. કોંગ્રેસના ફોર્મ ભરવા માટે કોઈ ઉમેદવાર જ નહોતા કે ઉમેદવારો આપણે આપ્યા. જો તો આ ના આપ્યો હતો તો 150 ની જગ્યાએ મને લાગે 1,500 સીટ તમે જીતી ગયા હોત. 500 જેટલા ફોર્મ રદ થયા અને 150 જેટલી બેઠકો જીતી ગયા. એમાં એકમાત્ર સમ ખાવા પૂરતી કોંગ્રેસની બેઠક છે. એના છોકરા એને હાથમાં રહેતા નથી એટલે પાડોશી કહે છે કે તમે અમારા છોકરાને બગાડો છો. કહી દો કે અમે પહેલા કર્યા હતા. 7 તારીખે ભારતીય વ્રત છે. આ વાત ક્યાં નામ છે? રાખશું ઉમેદવાર ને ક્યાં લેવું ઉમેદવાર? કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એટલા જ જવાબદાર છે કે જે ગુજરાતની જનતાનો વિપક્ષ તરીકેનો અવાજ બનવામાં પણ નબળા સાબિત થયા છે. અમારા મહેમાનોની વાત છતાં કેટલા સહમત છો તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને બસ આ જ પ્રકારના ગર્જના જોવા માટે જોતા રહો ન્યૂઝરૂમ. હજુ પણ તમે અમારી ચેનલ લાઈક શેર કે સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી લેજો, કારણ કે આ જ પ્રકારના ગર્જના કરતા રહેવાના. નમસ્કાર. વિશેષ રજૂઆત ગર્જનાત સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને હું છું દીક્ષિત ઠકરાર. આજના ગર્જનાતમાં વાત કરીશું તોડજોડની રાજનીતિની. જે લોકો અત્યારે અપક્ષ કે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસની અંદર જે લોકો બિનહરીફ જીતી ગયા છે અને પોતાના જીતનો ઉત્સવ મનાવી રહ્યા છે ને, આ લોકોને કહેવા માંગુ છું કે તમે ભલે જીતી ગયા હોય પણ ખરેખર તમારી અંતરાત્માને પૂછજો કે તમે કયા તોડજોડ કર્યા હતા. આ ખરેખર લોકશાહી છે? 150 જેટલી બેઠક એ ગાંધીના ગુજરાતમાં, ગાંધીના સરદારના ગુજરાતમાં બિનહરીફ થઈ જાય. આ લોકશાહી ઉપર ધીમે 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 થતો એક ઘા છે અને આના પાપના ભાગીદાર આપણે બધાય છે. લોકશાહી, ચૂંટણી, આ બધું શેના માટે છે કે નાનામાં નાના માણસનો અવાજ એ સત્તામાં બેઠેલા લોકો સુધી પહોંચે. પણ આપણે તો ત્યાં સુધી મહાન થઈ ગયા કે આપણે ગુજરાતમાંથી સંસદ, સુરતમાંથી જે સંસદની ચૂંટણી છે એ પણ આપણે બિનહરીફ કરીને બતાવી. સાહેબ, આ લોકશાહીની હત્યા થઈ રહી છે અને જે કોઈ લોકો આને વિજય ઉત્સવ તરીકે જોઈ રહ્યા છો, આપણે આવનારા સમયમાં ચૂંટણીઓ જ નહીં થવા દઈએ તો નાના માણસનો અવાજ ક્યાં હશે? આપણે લડશું ક્યાં? કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એટલા જ જવાબદાર છે કે જે ગુજરાતની જનતાનો વિપક્ષ તરીકેનો અવાજ બનવામાં પણ નબળા સાબિત થયા છે. અને જો ભાજપે એની સામ દામ દંડ ભેદનો ઉપયોગ કર્યો હોય તો ભાજપ પણ આટલું જ જવાબદાર છે. કિશન, સત્તામાં રહેલા લોકો શાણપણ કરે એમાં નવી વાત નથી. કોંગ્રેસને ખબર હતી, આમ આદમી પાર્ટીને ખબર હતી કે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવવાની છે. તૈયારી કરો. તમે વિચાર કરો કે પુંજા વંશ કેટલા દિગ્ગજ નેતા ત્યાંથી આજે આવી તો 3 વોર્ડ આખા બિનહરીફ થઈ ગયા. અમદાવાદમાં પણ ક્યાંક એવી સ્થિતિ સર્જાઈ, ગણદેવીમાં પણ સર્જાઈ, અમદાવાદના ભાગોળમાં આવેલા કડી વિધાનસભામાં અનેક, કડી નગરપાલિકાની ચૂંટણીમાં અનેક વોર્ડ બિનહરીફ થઈ જાય. તો આ તો વિપક્ષથી નબળાઈ છે. ભાજપ કિશન કરવાનું, સરકાર હોય હમણાં ભૂપેન્દ્રભાઈ બોલ્યા હતા સરકાર છે, પણ વિપક્ષની જવાબદારી શું છે? નહીં, એવું નહીં. ચૂંટણી તો થવા દેવી છે. ભાજપનો ચારે બાજુ પવન છે. 1,00,000% પણ જે રીતે કોંગ્રેસ આક્ષેપ કરે છે એટલા માટે હું ભાજપ ઉપર કે ભાઈ અમારા ફોર્મ મંજૂર નથી થવા દેતા,
ખુદ ધારાસભ્ય આવીને કલેક્ટરની સામે બેસી જાય છે, તો આ પણ બરોબર નથી ભાઈ. વ્યાજબી વાત એ કઈ ચૂંટણી થવા દો ને, અરે ચૂંટણી થઈ જવા દો. આ જે હોડ જામી છે દીક્ષિત, 500 જેટલા ફોર્મ રદ થયા અને 150 જેટલી બેઠકો જીતી ગયા, એમાં એકમાત્ર સમ ખાવા પૂરતી કોંગ્રેસની બેઠક છે. તમારા ફોર્મ, પક્ષનું નામ ન લખો તમે. કોંગ્રેસના એક ઉમેદવારે પક્ષનું નામ ન લખ્યું, એટલે પહેલા જ ફૂટી ગયા. એટલે આ લેવલની મૂર્ખામી. આ મૂર્ખામી કરતા તમે મૂર્ખ બનો છો કે ગુજરાતની જનતાને મૂર્ખ બનાવો છો? કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને. તમે હારો એનો વાંધો નહીં, તમે લડી તો શકો કે નહીં? લડવાની ક્ષમતા તો હોવી જોઈએ ને તમારામાં કે ભાઈ લડવું છે. અમદાવાદની ઘાટલોડિયા સહિતની અનેક એવી બેઠકો છે ત્યાં લોકોને ખબર છે પરિણામ શું છે, તો છતાં પણ ત્યાં પણ કોંગ્રેસના લડવાવાળા ઉમેદવાર છે. અને ભાજપના કેટલા ઉમેદવાર છે જેમને એમ છે કે અત્યારે અમારો પવન છે તો અમે બિનહરીફ ચૂંટાઈ જઈએ. અરે ભાઈ લડો ને, શું કરવા કોઈને દબાવો છો? આ કરો છો, તે કરો છો. આ લોકશાહીની હત્યા કરીને કોઈ મતલબ નથી. લોકશાહીની મજા જ આ છે. આજ મામલે ગર્જનાત કરવું છે. આપણી સાથે રાજેશભાઈ ઠાકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે, તેની સાથે જ શૈલેષભાઈ પરમાર કે જેઓ ભારતીય જનતા પાર્ટીમાંથી પક્ષ મુખ્ય પ્રવક્તા છે, પાર્થરાજસિંહ કઠવાડિયા કે જેઓ કોંગ્રેસના પ્રવક્તા છે. ત્રણેયનું સ્વાગત છે. સૌથી પહેલા રાજેશભાઈ, તમારી પાસે આજે આવું છે. મેં અને કિશોરે તો અમારી વાત મૂકી, પણ તમને શું લાગે છે કઈ તરફ આપણે જઈ રહ્યા છે? આપણો વિપક્ષ કઈ તરફ જઈ રહ્યો છે? ના, બિલકુલ લોકતંત્રની અંદર લોકો માટે, લોકો વડેનું જ્યારે આપણે રાજ કહેતા હોઈએ ત્યારે લોકોની ભાગીદારી એ કોઈ પણ ચૂંટણી હોય એની અંદર આવશ્યક છે. કારણ કે કોઈ એક વોર્ડ છે એની અંદર ભલે 5% લોકો, પણ એ 5% લોકો પણ સત્તાની વિરુદ્ધમાં પોતાનો મત જે છે વ્યક્ત કરવા માંગતા હોય તો એમનો અધિકાર છીનવાઈ જવો ના જોઈએ. આ એક આદર્શ સ્થિતિ છે. પણ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના રાજનીતિની જે પરિસ્થિતિ થઈ છે એ પરિસ્થિતિમાં હવે ધીરે ધીરે જે ગોલ જ સત્તાધારી પક્ષનો એવો હોય કે વિપક્ષ મુક્ત રાજનીતિ, કોંગ્રેસ મુક્ત રાજનીતિ એટલે વિપક્ષ મુક્ત રાજનીતિ. કારણ કે એ વખતે મુખ્ય વિપક્ષ જે છે એમની પાસે કોંગ્રેસ હતો. આમ આદમી પાર્ટી તો હમણાં નવી મેદાનમાં આવી છે. સવાલ એ છે કે જ્યારે તમે ચૂંટણીનું તંત્ર ગોઠવો છો, કોંગ્રેસના ઉમેદવાર કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર એ નક્કી કરવાની જવાબદારી તો ભારતીય જનતા પાર્ટીની છે ને? બિલકુલ નહીં. એ જવાબદારી તો વિપક્ષની પોતાની છે. બિલકુલ. હવે તમારી પાસે આટલું મોટું વ્યાપક સંગઠન હોય, 100 વર્ષ જૂની તમારી પાસે પાર્ટી હોય, જિલ્લા તાલુકા લેવલે એક જિલ્લાની અંદર એક ઉપપ્રમુખ હોય, એટલું મોટું સંગઠનનું માળખું હોય, એ સિવાયની જિલ્લા તાલુકાની તમારી કમિટીઓ હોય. SIR ના કારણે 1.5-2 મહિનાનો સમય વધારે મળતો હોય. ખબર તો હતી કે ચૂંટણી આવવાની છે, ચૂંટણી પાછી SIR પ્રક્રિયાના કારણે આ વખતે તો 1.5-2 મહિના મોડી થઈ છે. એ સમય દરમિયાન અને વાત એવી હતી આ વખતે કે કોંગ્રેસ કદાચ 2-3 મહિના પહેલા એમના ઉમેદવારો નક્કી કરી દેવાની છે અને આપણને આશા હતી કે કદાચ પાછલા અનુભવો માંથી શીખી અને કોંગ્રેસ એક કરશે. દર વખતે સાહેબ ચૂંટણીમાં આપણે એવું જ લાગે, વિધાનસભામાં કોંગ્રેસ એવો જ પવન ફેલાવે, 3 મહિના પહેલા જાહેર કરશું, 6 મહિના પહેલા જાહેર કરશું. સાહેબ છેલ્લી ઘડી સુધી 12:30 સુધી નક્કી નતું મેન્ડેટ કોને આપવું કોને નહીં. એક ચાલુ કોર્પોરેટર તો જમાલપુરના જેલ પોલીસમાંથી આવ્યા, મારે ફોર્મ ભરવું. કોંગ્રેસ એનો ખેલ કરી નાખ્યો. કોંગ્રેસના જ એક ધારાસભ્ય છે જેને એની ઉપર ગેમ કરી અને પોલીસ હવાલે કરી દીધા. પોલીસ જાપ્તા ફોર્મ ભરવા આવ્યા જમાલપુરમાં, કોંગ્રેસે મેન્ડેટ ના આપ્યું, ચાલુ કોર્પોરેટરને કાપી નાખ્યા આ રીતે. ના, એટલે ભ્રમ આપણને હોય છે. કોંગ્રેસે એની પરંપરાને જાળવી રાખી છે. કોંગ્રેસની એમાં ભૂલ નથી. કોંગ્રેસ દર સંસદની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય કે નગરપાલિકાની ચૂંટણી હોય, એની અંદર છેલ્લા દિવસ સુધી કસમકસ ચાય. કોઈ ખાનગી જગ્યાએ, મને તો ઘણી વાર એમ થાય GPCC ભાડે કેમ નથી આપી દેતા. ખાનગી જગ્યાએ નેતાઓ બેસે અને એમાં એવી વાત આવે કે એક જગ્યાએ બધા નેતા નથી બેઠા, એ પાછા ઝૂમથી કે એવી રીતે કનેક્ટ થાય અને પછી મોબાઈલ સ્વિચ ઓફ થઈ જાય. લોકોને મેન્ડેટ એક જગ્યાએ 3-3, 4-4 જણાને ફોર્મ ભરવાનું કહી દેવામાં આવે અને પછી સ્થિતિ એવી થાય છે. જો વાસણાની અંદર એક સીટ બિનહરીફ થઈ ગઈ, સરખેજની અંદર એક ઉમેદવારે છેલ્લા ટાઈમે ફોર્મ પાછું ખેંચી લીધું. હવે સંસદની ચૂંટણીમાં જ્યાં તમારે 26 જ નક્કી કરવાના હતા, ત્યાં પણ એવા કાચા માટીના ઘડા આપું જે ટકોરા મારવાથી તૂટી જાય. તમને ખબર છે કે ભારતીય જનતા પાર્ટી સામ દાન દંડ ભેદની જે નીતિ છે એને હવે ચાણક્ય નીતિ, અને એટલા માટે ભારતીય જનતા પાર્ટી કઈ રીતે ચૂંટણી લડે છે હવે કોઈનાથી અજાણ્યું નથી. એ સ્થિતિની અંદર તમે તમારા આટલા મોટા સંગઠનના માળખાની અંદરથી 10,000 એવા લોકો પસંદ ના કરી શકો. આખી નગરપાલિકાઓ
બિનહરીફ ગણદેવીમાં તો એમના જે જિલ્લાના પ્રમુખ છે જે મેન્ડેટ લઈને જવાનું હતું એ મેન્ડેટ મોડું લઈ ગયા, એના કારણે ઉમેદવારો જે છે એ સાહેબ, એ બધા ખેલ હોય સાહેબ. આ બધામાં જો આ તો ઠીક છે કે આની તપાસ ના થાય, ના, એ તો બાકી આ બધા નાનું ખેલ હોય બાળક, એક ટાઈપના. નાનું પણ સાહેબ, બાળક, ખેલ જ નાનું હોય. બાળક, કિશન, નાનું બાળક મેન્ડેટ હાથમાંથી ખેંચીને લઈ જાય ફાડી નાખે, આ કિસ્સા આપણે જોયેલા આ છે. જોયા જ છે. હા, એટલે આખી 2014 કિસ્સો છે આ તો. સવાલ એ છે કે વિપક્ષને જીવતો રાખવાની જવાબદારી ભારતીય જનતા પાર્ટીની છે નહીં, એ વિપક્ષની પોતાની છે જવાબદારી. બિલકુલ. એ પણ જો તમે ના નિભાવી શકતા હોય અને તમારી પાસે એટલા ઉમેદવાર ના હોય કે તમે 1, 2, 3 ડમી ઉમેદવાર રાખ્યા હોય તો એક જગ્યાએથી એક માણસ દાખલા તરીકે ઉમેદવારી પત્ર પાછું ખેંચી લે, તમને એમ લાગે છે કે આ ડમી તરીકે રાખવાનું, છેલ્લા ટાઈમે આને મેન્ડેટ આપ્યું, કોઈ રણનીતિ તો હોવી જોઈએ. અહીંયા રણનીતિકાર હોય છે પણ રણનીતિ નથી હોય, અને એના કારણે સ્થિતિ એવી થાય છે કે પ્રજા જે છે એ વિવશ, આપણે એમ કહીએ કે વિપક્ષ મુક્ત રાજનીતિ એટલે સંવિધાનની જે આપણી અવધારણા છે એનાથી બિલકુલ વિરુદ્ધનું આખું વિચાર છે. પણ એ વિપક્ષને જીવતું રાખવા માટે તમે ખાલી સોશિયલ મીડિયાના ભરોસે કે મીડિયાના ભરોસે તમે જો રાજનીતિ કરવા માંગતા હોય એ રાજનીતિ ક્યારેય શક્ય ના થાય. બીજી વસ્તુ એ છે કે તમે તમારી પાર્ટીની અંદર જ્યારે કાર્યકર્તાને જે ભરોસો નથી કે અમને જે જનપ્રતિનિધિ આપશે એ જનપ્રતિનિધિ ટકશે કે કેમ, પછી કાલે ઉઠીને ઇનકેસ જીતી ગયા તો જીતી ગયા પછી પાર્ટીમાં રહેશે કે કેમ. 8 મહાનગરપાલિકામાં આ ચૂંટણી જે છે ને હાર જીતનો વિષય હવે ગુજરાતમાં રહ્યો નથી, હું માનું. હવે વિષય એ રહ્યો છે વિપક્ષ માટે સન્માનજનક પરાજય મેળવે છે કે કેમ. આજે 4 મોટી મહાનગરપાલિકામાં થઈને તમારી પાસે 50 કાઉન્સિલર નથી. તમે 8 મહાનગરપાલિકાઓની અંદર 100 કાઉન્સિલર લાવી શકશો કે નહીં, આ ચર્ચાનો વિષય હોય. આનાથી મોટી કમનસીબી ગુજરાતની રાજનીતિ માટે શું હોય? પ્રશ્નો ઓછા છે એવું તો છે નહીં, સમસ્યાઓ નથી એવું તો છે નહીં, સોનાના નળિયા થઈ ગયા છે ગુજરાતમાં એવું પણ નથી. સમસ્યાઓ છે પણ સમસ્યાને એડ્રેસ કરીને લોકોની સાથે સંવાદ સાધી એક કોમ્યુનિકેશન ઊભું કરવાનું, અને સંગઠન તમારું જે છે સેનાપતિઓ છે, સેના નથી. તો એ યુદ્ધ તમે જીતશો કેવી રીતે? આ ચર્ચા આપણે આજથી નથી કરતા, આ ચર્ચા આપણે લગભગ 2017 થી કરી રહ્યા છે, અને તે છતાં પણ સહેજ પણ જો એની અંદર ફરક ના આવતો હોય, કાં તો આવું થયાની શરમ ના હોય જે તે પક્ષના નેતાઓને. આમ આદમી પાર્ટી તો હું એમ કહું છું કાલ જન્મ થયો, એમની પાસે ઉમેદવાર ના હોય, એમની પાસે રણનીતિ ના હોય, એમને ચૂંટણી લડતા ના આવડતું હોય, પણ તમે તો 50 વર્ષ શાસન કર્યું અને એ પછી પણ તમારું સંગઠનનું માળખું એટલું બધું નબળું હોય કે 150-200 લોકો જીતી જાય, 2-3 નગરપાલિકાઓ સુકનમાં. ગઈ વખતે નારણપુરામાં આવું કર્યું હતું, જે રિઝર્વ સીટ હતી એના ઉપર જનરલ ઉમેદવાર ના આપી દીધો. વાસણા તો એવું છે કદાચ એક જીતની આશા હતી કે કદાચ અહીંયા સારું પરિણામ આવે, આ વોર્ડો તો એવા. પણ બિલકુલ સરખેજમાં તો કોમ્પિટિશન થાય એવું હતું. બિલકુલ આપણે પાર્થિવરાજને પૂછી લઈએ સાહેબ, એમની પાસે શું જવાબ છે. પાર્થિવરાજ, અમારો સંવાદ તમને અત્યાર સુધી તો ગમ્યો નહીં હોય, પણ જવાબ શું છે તમને સમાજનો? દીક્ષિતભાઈ, કિશનભાઈ અને રાજેશભાઈ ત્રણેયને મેં સાંભળ્યા. યસ. રાજેશભાઈની વાત જે હતી કે લોકતંત્ર માટે કમનસીબીની વાત છે, ગુજરાત માટે કમનસીબીની વાત છે કે આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે. ચોક્કસપણે જે પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય, સબળ વિપક્ષની અપેક્ષા મીડિયાના મિત્રોને પણ હોય અને રાજકીય વિશ્લેષકોને પણ હોય. પણ જે સરખેજ વોર્ડની વાત થાય અને પોલીસ દ્વારા દમન કરીને ઉમેદવારનું કામ ખેંચાવવા માટેનું ષડયંત્ર રચાય, ક્યાંક બહેનને થલતેજમાં ઘેરી લેવાય, ક્યાંક જેને કહી શકાય કે મહેસાણાના પૂર્વ ધારાસભ્ય અને મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પોતે ફરિયાદ કરે કે પોલીસ દ્વારા ઉમેદવારોને ધમકી આપવામાં આવે છે. વાવ થરાદના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ ફરિયાદ કરે કે પોલીસ દ્વારા ઉમેદવારોને ધમકી આપવામાં આવે છે કે તમારે ફોર્મ પાછા ખેંચી લેવા પડશે. તમે જે હમણાં ગણદેવીની વાત કરી, ગણદેવીમાં તમે તો વિડીયો તપાસી લેજો. ગણદેવીમાં અમારા જે આગેવાન હતા એ સમયસર ઓફિસની અંદર હતા, એમને છેતરીને જે રીતે કાવતરું ઘડવામાં આવ્યું. ચોક્કસપણે જ્યાં ચૂંટણીનું તંત્ર, ઇલેક્શન કમિશનર ફૂટી જાય, ઇલેક્શન કમિશનના અધિકારી ફૂટી જાય, પોલીસ તંત્ર જેના ઉપર કાયદો અને વ્યવસ્થા
જાળવવા માટેનો વિશ્વાસ છે એ કાયદો અને વ્યવસ્થા જાળવવાની જગ્યાએ ગુંડાગર્દી મારો સવાલ કોણ પાછા ખેંચાવવા તમને ખોટા નથી કહેતો, અને મારો સવાલ તમને હું ખોટા નથી કહેતો. આ કઈ રીતે પાત્રજી, પાત્રજી, મારી વાત તો સાંભળો. રાજનીતિમાં મારી વાત તો સાંભળો. તમને ખોટા નથી કહેતો કે હું ખોટા. આ લોકતંત્ર માટે તમે મારો સવાલ સાંભળી લો. નથી સવાલ સાંભળી લો. તમને નતું ખબર કે આવું બધું થવાનું છે અને તમે પહેલી વાર ચૂંટણી લડવા તો આવ્યા નથી. અને ભજન મંડળી કરવા નથી. તમે કઈક લીગલ ટીમ આ છે XYZ કઈક તો કર્યું અને હશે. તમે છેલ્લી ઘડી સુધી ઉમેદવાર જાહેર ન કરો તો છેલ્લી ઘડીએ ફોર્મ ભરવાની તૈયારી તો પાવરફુલ રાખવી પડે ને. સૌથી પહેલા ચૂંટણીના ઉમેદવાર કોંગ્રેસ પાર્ટીએ જાહેર કર્યા હતા. હમ. દીક્ષિતભાઈ અને કિશનભાઈ ના, આ બેને મેં કર્યા હતા. મેં કોઈ લિસ્ટ તમે નથી જોઈ. તારીખ આવું કોઈ બે ચાર જગ્યાને છોડતા ક્યાંયના લિસ્ટ નથી તારીખ જોયા. પર મોકલું. તમે 9 વાગે તારીખ રાખશો પર મોકલું ને યાદી પર મોકલું. 7 તારીખે જાહેર કર્યા કહી દો કે અમે પહેલા કર્યા હતા. 7 આવી કોઈ વાત તારીખે નથી. જાહેર કર્યા હતા. આ વાત 7 ખોટી તારીખે. છે. પાર્થિવ રાજ છે. આ 7 વાત તારીખે સહમત નહીં બધા થાય. કર્યા. ક્યાં 9 વાગે રાખશો ઉમેદવાર ને ક્યાં લેવું ઉમેદવાર? 7 તારીખે 190 જેટલા ઉમેદવાર જાહેર કર્યા હતા આ 190. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે. હા પહેલી યાદી આવી ગઈ હતી. કોંગ્રેસ પાર્ટીના જિલ્લાના ઉમેદવારો પણ જાહેર થઈ ગયા હતા. પણ દીક્ષિતભાઈ ને કિશનભાઈ, સૌથી મોટી સમસ્યા એ છે કે કેન્દ્રના ગૃહમંત્રીના વિસ્તારમાં જે પ્રકારે પોલીસ તંત્રનો દુરુપયોગ કરી ફોર્મ પાછા ખેંચાવવાના સામ દામ દંડભેદ તમે કોઈ સાચવી નથી શકતા. તો તમે પોતે જાણો છો કે લાલચ, લાલસા અને સાથે સાથે ખરીદ વેચાણ સંઘની ભૂમિકા, ડરાવવા ધમકાવવા. હું આપને બેને રિક્વેસ્ટ કરું છું કે સરખેજના કેસમાં પોલીસ તંત્રનું શું રોલ હતો તમે બે ભાઈઓ મીડિયામાં સબંધ રીતે બોલો છો ત્યારે હું આ બેને રિક્વેસ્ટ કરું છું કે પોલીસના રોલ ઉપર તમે તપાસ કરો કે પોલીસે શું રોલ ભજવ્યો. પાર્થિવરાજે મેં શરૂઆતમાં જ કીધું કે અમદાવાદ શરૂઆતમાં જ કીધું કે વિપક્ષ જે આક્ષેપ કરે છે અને એ ભૂમિકામાં ભાજપ હોય તો ભાજપ પણ ક્યાંક આ ચૂંટણીઓમાં પોતાની સત્તાનો દુરુપયોગ કરી રહી છે. શૈલેષભાઈ, તમે બિનહરીફ થઈ અને આંકડા વધારવા અને પહેલેથી જ વિપક્ષનું મોરલ ડાઉન કરવા માટે આ બધા ધંધા માંડ્યા છે. લોકશાહી નહીં રહ્યા શૈલેષભાઈ ગુજરાતમાં? કિશનભાઈ, દીક્ષિતભાઈ, પેલા તો ચૂંટણી પંચ છે એ સ્વાયત્ત સંસ્થા છે. પોલીસ તંત્ર અને કર્મચારીઓ અત્યારે બધા જ ચૂંટણી પંચના હવાલે છે. એટલે એ કોઈ ભાજપના પણ ના હોય અને કોંગ્રેસના પણ ના હોય. એક વાત. હવે રહી વાત બિનહરીફ થવાની. હવે માનો કે મુખ્ય પક્ષ બે છે, ત્રીજો પક્ષ છે એ તો 70% સુધી જ ઉમેદવાર મૂકી શક્યા, 30% તો ઉમેદવાર જ નથી મળ્યા. એનો કોઈ સવાલ નથી. હવે રહ્યા મુખ્ય પક્ષ કોંગ્રેસ અને ભાજપ, તો કોંગ્રેસે છેલ્લી ઘડી સુધી એને ઉમેદવાર ન મળે અને છેલ્લે મળે તો રોડ પર ચાલ્યા જતા હોય આલિયા માલિયા જમાલિયા સીધા ઉભા રાખી દે. પછી આવું થવાનું છે. એ લોકો એની રીતે સક્ષમ ના હોય, પરાણે ઉભા રાખ્યા હોય, કોઈએ ધાક ધમકી આપી હોય, કોઈ ઉમેદવારે એવું ક્યાંય સામે આવ્યું નથી. પોલીસ તંત્ર તરફ થોડીક આંગળી ચીધા રહી છે, પણ એમાંય પણ તપાસનો વિષય છે. ને અત્યારે પોલીસ તંત્ર ચૂંટણી પંચના હવાલે છે. બીજો રાજકોટનો આજે કોર્પોરેશનનો કિસ્સો મેં સાંભળ્યો કે ભાઈ રાજકોટ કોર્પોરેશનના કોંગ્રેસના તમામ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવાયા છે. તો ડર છે, શંકા છે. આપણે સાંભળ્યું છે કે ચૂંટાયા પછી કોઈ પણ ડર તમારો તો નથી ને, એ તો પૂછો એકવાર. ડર કોનો છે? ડર છે પણ ડર કોનો છે? એના ઉમેદવારો ઉપર ડર છે એને કે ક્યાંક જતા રહેશે. કારણ કે એમાં પણ ક્યાં જાય? હજી જીતી થોડા ગયા છે, વેચાઈ ગયા. જીતી જવાનું હોય ને એકાદ બે મનપાના કોર્પોરેટર ઘટતા હોય તો ભાગે તમારા. પણ અટાણે છે નો ડર. પણ ચૂંટાયા પછી દીક્ષિતભાઈ, કિશનભાઈ, ચૂંટાયા પછી ક્યાંક એવું થાય, એવું બની શકે. હજુ તો ફોર્મ ભર્યા છે અમારા ઉમેદવારો જે છે. હું એટલે જ તમને શૈલેષભાઈ પૂછું છું, ફોર્મ ભરાતાની સાથે કોનો ડર? માની લો કે તમારે બેયને સરકાર બનાવવામાં, મનપા બનાવવામાં 2-4 કોર્પોરેટર ઘટતા હોય તો ડર થાય. અટાણે કોનો ડર? શૈલેષભાઈ, ભાજપ અને કોંગ્રેસની સિન્ડિકેટ છે. ઉમેદવારો તમે પૂરા પડ્યા, કોંગ્રેસને ઘટતા હતા ત્યાં. એટલે આ મારે નહીં, કાલ તમારા ધારાસભ્ય બોલ્યા. હા, કે કોંગ્રેસના તમારા ઉમેદવારે ધારાસભ્ય બોલ્યા કે ભાઈ કોંગ્રેસ અને ભાજપની સિન્ડિકેટ છે કે અમે ઉમેદવારો પૂરા પડ્યા છે, ઘટે છે ત્યાં. પણ એ કહેવાનો મતલબ શું છે? કોંગ્રેસ થી 130 વર્ષની કોંગ્રેસ શરમ આવે આપણને કે માત્ર ને માત્ર નથી કહેતા છોકરો તમારો લાયક કેવો છે કે ઉંમર લાયક છે. એમ 130 વર્ષની ઉંમર લાયક કોંગ્રેસ
એટલે ઉંમર લાયક પણ એમાં તમારે ક્યાં શરમાવાનું? શરમાવું હોય તો કોંગ્રેસ શરમાય. કારણે આપણે શું કરવા સર? કોંગ્રેસ શરમાય ને? તમે પાર્થિવરાજને પૂછો, એમને શરમ આવે છે? પાર્થિવરાજભાઈ તો એક કાર્યકર્તા છે, બિચારા ઘણું ખેંચે છે, પણ મેં ઘણી વખત કીધું છે કે કોંગ્રેસનું બહુ ખેંચોમાં તૂટી જાય એમ છે, એટલે તોય પાર્થિવરાજભાઈ જેવા લોકો તમારે ત્રણેય પાસે આવો. હું એ કહી દઉં, શૈલેષભાઈ ત્રણેય પાસે, પણ ગઈકાલે તમારા ધારાસભ્ય શું બોલ્યા ને એ સાંભળી લઈએ પહેલા. સિન્ડિકેટ છે, સાંભળો પહેલા. સમાચાર આવે છે કે ગુજરાતની અંદર ઘણી તાલુકા પંચાયત, ઘણી જિલ્લા પંચાયત ની બેઠકો એવી છે, કેટલીક કોર્પોરેશનની બેઠક એવું છે, નગરપાલિકાની બેઠકો પણ એવી છે કે જ્યાં કોંગ્રેસના ફોર્મ ભરવા માટે કોઈ ઉમેદવાર જ નહોતા. તો એ આપને આનંદ થશે કે ઉમેદવારો આપણે આપ્યા. કોંગ્રેસના ફોર્મ ભરવા માટે કોઈ ઉમેદવાર જ નહોતા. તો એ આપને આનંદ થશે કે ઉમેદવારો આપણે આપ્યા કે ભાઈ શૈલેષભાઈ કોંગ્રેસ પાસે કોઈ ઉમેદવારો નતા ને ફોર્મ ભરવા ભાજપે આપ્યા. જો તો આ ના આપ્યો હતો તો 150 ની જગ્યાએ મને લાગે 1,500 સીટ તમે જીતી ગયા હોત. એ કહેવાનો એમનો મતલબ એવો હતો કે જે ભાજપની વિચારધારા સાથે લોકો જે સંકળાયેલા છે એને પણ પકડી અને આ લોકો લઈ ગયા, ભાઈ તમે ભરો ને, અમારામાં કોઈ ભરતું નથી એમ. એટલે આપણા અમારી વિચારધારાના કાર્યકર્તાઓ પણ આપણે આપ્યા એટલે ધારાસભ્ય જેમ નથી આપ્યા, પણ આપણા કાર્યકર્તાઓ જે છે એને પણ ઉભા રાખ્યા એમ. આની પાસે હવે કઈ માથા રહ્યા નથી, એટલે માથું આપ્યું છે. એટલે તમે વિપક્ષની ભૂમિકા માટે ખેલદિલી નિભાવી છે શૈલેષભાઈ, જે અટલ બિહારી વાજપેયી અને જે તે સમયે કોંગ્રેસે મોકો આપ્યો તો તમને વિપક્ષ તરીકેનો, એવી તમે ખેલદિલી નિભાવી છે કે વાંધો નહીં, ભલે આપણે વિપક્ષ તરીકેની જગ્યા આપો, અત્યારે ત્યાં ઉમેદવાર નથી, એવી ગોઠવણ છે? એટલે કોંગ્રેસ સાથે એમ નહીં, કોંગ્રેસ સાથે ભાજપની ગોઠવણ છે કે નહીં એનો જવાબ આપો. કોંગ્રેસ સાથે ભાજપની ચૂંટણી લડવા માટેની ગોઠવણ છે કે ભાઈ એ રાજનૈતિક પાર્ટી છે, અમે રાજનૈતિક પાર્ટી છે, કોઈ ભજન મંડળી લઈને તો બેઠા નથી. બસ પૂરું. રાજનૈતિક પાર્ટી હોવાના કારણે ચૂંટણી લડવા માટે એ લડે, અમને કાંઈ વાંધો નથી, લડે, પણ એવા વ્યક્તિઓને રાખે કે જે વેલ્ડિંગ હોય, વેલ્ડિંગ કે છેક સુધી અમારો કાર્યકર્તા વિચારધારા સાથે વેલ્ડિંગમાં હોય, અમારો કાર્યકર્તા વિકાસ સાથે વેલ્ડિંગમાં હોય, અમારો કાર્યકર્તા નરેન્દ્રભાઈ મોદીની વિચારધારા સાથે વેલ્ડિંગમાં હોય, અમારો કાર્યકર્તા શિસ્તબદ્ધ હોય, એ પંચનિષ્ઠા અને એકાત્મ માનવવાદને ભરેલો હોય છે. યાર આમાં જો અમારા માટે તો એ કોઈ વ્યક્તિ નથી, અમારે તો માત્ર કમળ છે, એટલે કમળ એ અમારો ઉમેદવાર છે. શૈલેષભાઈ આપણે ઠાકર સાહેબ સિન્ડિકેટ ને લઈને શું કહેશો? આ નિવેદન ઠાકર સાહેબ આ તો ઠીક છે, હવે છેલ્લી વિધાનસભા પછી બાકી તો હું તમને કહું કે ધારાસભ્ય કોંગ્રેસના હોય તો નીચે એમ ક્યાંક વાંધો નહીં, તમે અત્યારે જીતી જાઓ, વિધાનસભા આવે તેથી મારા ભેગા રહેજો, આવી ગોઠવણો થતી હતી. જો કે એ ગોઠવણો હવે કેટલી કોઈ ખબર નહીં, બાકી આવું સેટલમેન્ટ જ હતું, નીચે તમે તમારે જીતો ને વિધાનસભા મને જીતાડજો. કિશન એટલે કેવું છે કે રો મટીરિયલ જે છે સપ્લાય કરવાનું ભારતીય જનતા પાર્ટી સપ્લાય કરે, અને પછી જે રેડીમેડ માલ હોય ચૂંટણીની પ્રક્રિયા પૂરી થયા ગયા પછી, એટલે માલ જે છે એ પોતાના ઉપયોગમાં લઈ લેવાનો. અને જે શૈલેષભાઈ સંકેતમાં કહી રહ્યા હતા રાજકોટ નગરપાલિકાની વાત કરીને, એનો મતલબ એ છે કે હજી 2 દિવસ ખેલના બાકી છે. 2015 તારીખ 15 એપ્રિલ એ ફોર્મ પાછું ખેંચવાની છેલ્લી તારીખ છે. આજે ફોર્મની ચકાસણી થઈ છે, હવે કેટલા નિલેશ કુંભાણીઓએ ફોર્મ ભર્યા છે એ આપણને 15 સુધી ખબર પડશે. અને કોંગ્રેસને આ ભીતિ હોય કે ભાઈ આમાં પાછો એક બીજો ખેલ થાય ને, અત્યારે 150 બિનહરીફ, પછી ખબર પડે કે આ તો 150 ની સંખ્યા સીધી 500 સુધી જઈ ગઈ. બીજી એક વાત શૈલેષભાઈએ કરી કે અમારા ક નામ સાથે લેવા દેવા નથી, કમળ ને જોવાનું છે. એ વાત જે છે એ પ્રૂવ કોણ કરે છે કે નવસારીની અંદર એક બેનને કોર્પોરેશનની ટિકિટ આપી ભારતીય જનતા પાર્ટીએ, એમને પૂછ્યું શહેરના પ્રમુખનું નામ કોણ, તો ખબર નહોતી, પ્રદેશ પ્રમુખનું નામ કોણ, તો એ ખબર નથી. એટલે ભારતીય જનતા પાર્ટી જે છે એ નરેન્દ્ર મોદીનું નામ અને કમળનું સિમ્બોલ આના ઉપર ઉમેદવારોનું ચયન કરે છે. સ્થિતિ એ છે કે એમને ખબર છે કે આ જે ચૂંટણીઓ છે એમાં ખાસ કરીને મહાનગરપાલિકાની ચૂંટણીઓ એ ઔપચારિક બની ગઈ છે ગુજરાતની રાજનીતિમાં અત્યારની જે સ્થિતિ છે સ્થિતિમાં. બીજી વસ્તુ જે પાર્થિવરાજજી કહી રહ્યા હતા કે ભાઈ ડર છે, ધમકી છે, આ જ બધી દલીલો પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી કરે છે, અને તે છતાં ત્યાં આગળ ચૂંટણી લડે છે, અને ચૂંટણીમાં એક પણ એવો કાચો માટીનો ઘડો નથી મૂકતા એ લોકો કે જે વચ્ચે ચૂંટણીની અંદર ખસી જાય. ગઈ વખતે 77 એમના
જીત્યા તો 5 વર્ષ સુધી 77 આજે પણ અકબંધ રહ્યા છે. એટલે ચેલેન્જીસ પોલિટિકલ તમારી સામે હોય, અને ખાસ કરીને જ્યારે 30 વર્ષથી તમે અહીંયા ચૂંટણીઓ હારતા હો ત્યારે તો હારમાંથી શીખી જવાનું, એના કારણ શોધવાના. તમે દરેક ચૂંટણી પાછી કારણો શોધો તો 5 કારણ કોમન છે. એ 5 કોમન કારણ ઉપર કોંગ્રેસે કામ કરવાનું હોય, એના બદલે જ્યાં સુધી તમે બહાના ઉપર કામ કરશો કે આજે આવું હતું એટલે પેલું થયું, કાલે બીજું હતું એટલે કેટલું થયું. ભારતીય જનતા પાર્ટીની વર્કિંગ સ્ટાઇલ આ જ છે અને આ જ રહેવાની છે, એની અંદર કોઈ ફેરફાર થવાનો નથી. અને તમને એનિમી તમારો ખબર છે, એનિમીની આ બધી જ તાકાતની સામે તમારે જ્યારે ચૂંટણી લડવાની હોય ત્યારે તમારે 10,000 એવા સૈનિકો તૈયાર કરવા પડે કે જે સામ દાન દંડ ભેદ ગમે તે કરે તો એની અંદરથી છટકે નહીં. પણ આપણે તો 17 પણ એવા પસંદ કર્યા હતા જેમાંથી 5 જતા રહ્યા. આપણે 26 એવા પસંદ કર્યા હતા, એમાંથી એક જણાએ ફોર્મ પાછું ખેંચી દીધું. દર રાજ્યસભાની ચૂંટણી આવે, દર વિધાનસભાની ચૂંટણી આવે એટલે કોંગ્રેસની અંદરથી કેટલા બધા લોકો છે જે ભારતીય જનતા પાર્ટીમાં જતા રહે. આપ સમજો આમ આદમી પાર્ટીમાં 5 ચૂંટાયા તો ગણીને પાછા એમાંથી પાર્ટીને બેનિફિટ ઓફ ડાઉટ હું ચર્ચામાં એટલા માટે આપું છું કે આમ આદમી પાર્ટી જે છે તો હજી ઊભું થતું એનું સંગઠન છે. એની અંદર બને કે ચકવાદી, અને આમ આદમી પાર્ટી જે છે ગુજરાતમાં આમ આદમી પાર્ટી ટીમ છે. જો હું પોલિટિક્સ ની અંદર કેવું છે કે કોઈ પણ થર્ડ પાર્ટી આવે, સંવિધાન તો એવું કહેતું નથી કે 2 પોલિટિકલ પાર્ટીઓ એટલે ત્રીજી નહીં આવવું જોઈએ, પણ આમ આદમી પાર્ટી છે ને હવે ગેટવે ઓફ બીજેપી થઈ ગઈ છે. જે લોકોને કોંગ્રેસમાં જવું હોય તો ત્યાં દરવાજા ઉપર 10 નેતાઓ બેઠા છે, અંદર ઘૂસવાની જગ્યા નથી. ભાજપમાં જે છે 50 વર્ષથી જૂના લોકો જ્યાં શૈલેષભાઈ જેવા એ હજી ટિકિટો મેળવવામાં બાકી રહી ગયા છે. ત્યારે આમ આદમી પાર્ટીમાંથી સહેજ નામ કરવું, એ પ્લેટફોર્મ ઉપર જલ્દી તમને જે છે એ જગ્યા મળે અને પછી ત્યાંથી ભારતીય જનતા પાર્ટીમાં જતું રહેવું. એટલે આમ આદમી પાર્ટીમાં બહુ બધા લોકો જે છે એ એવી રીતે એનો ઉપયોગ કરી રહ્યા છે કે ભાઈ ત્યાં જોડાવું, રાજનીતિમાં થોડું નામ બને તો બીજેપીમાં જતું રહેવું. પણ સવાલ એ છે કે ગુજરાતની અંદર વિપક્ષ કોણ એની લડાઈ છે કે સત્તા પક્ષને હટાવવા માટેની લડાઈ? બિલકુલ આ કન્ફ્યુઝન જે છે પોલિટિકલ પાર્ટીઓમાં છે અને લોકોને વોટ આપતા હોય છે ત્યારે છે. જ્યારે તમારું 2022માં 42 લાખ વોટ આખા જો કપાતા હોય ને કોંગ્રેસના જ કપાતા હોય, ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર 1% વધતો હોય તો એનો મતલબ એ થયો કે તમારું જે ગજવું છે એ ગજવાની સિલાઈ તમારે પાકી કરવી પડે કે કોઈ કાતરી ના જાય. ત્રીજો માણસ આવે છે કોંગ્રેસને કેમ દરેક સ્ટેટમાં થયું. પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી ગઈ, ડાબેરી કોંગ્રેસ ખતમ થઈ ગઈ. દિલ્હીમાં આમ આદમી પાર્ટી આવી, કોંગ્રેસ ખતમ થઈ ગઈ. મહારાષ્ટ્રમાં એનસીપી ઉભી થઈ, કોંગ્રેસ ખતમ થઈ ગઈ. ઉત્તર પ્રદેશની અંદર પ્રાદેશિક પાર્ટીઓનું વર્ચસ્વ વધ્યું, કોંગ્રેસ ખતમ થઈ. બિહારમાં એ સ્થિતિ થઈ. તો તમારા જ વોટ કેમ કપાય છે ત્રીજા ના આવવાથી? આના ઉપર ચિંતન કરવું પડે. અને આ તો કડવી દવાઓનો ડોઝ આપણે તો એટલા માટે આપીએ છીએ કે આપણને મજા એવી આવે તો જો રસાકસી વાળી મેચ હોય તો આપણને કોમેન્ટ્રી કરવાની મજા આવે. જે પરિણામો ખબર હોય સાહેબ એની ચર્ચા આપણે કરીને આપણને મજા નથી આવતી. કે આપણને મજા આપશે કે નહીં એમ એ કમેન્ટ્રી કરવાની. પાર્થિવરાજ, આ પરિણામોમાં એવી મજા રહેશે? રાજેશભાઈ ચિંતા ના કરો, આ વખતે તમને રસાકસીની મેચ જોવા મળશે એટલે સારી કોમેન્ટ્રી પણ કરવા મળશે. આ 9,500 ચૂંટણી છે એટલે એમાં કઈ હજી ચૂંટણીનો ખેલ બાકી છે. બીજી વાત કરીએ ખાસ કરીને કે જે પ્રકારની પરિસ્થિતિ ધોળા દિવસે લોકતંત્રની હત્યા કરવી, જે પ્રકારની વાતો અત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ જે બોલી રહ્યા છે અને છાતે બિલકુલ જેને કહી શકાય કે લાજવાની જગ્યાએ ગાજી રહ્યા છે, એમને લાજવું જોઈએ કે જે પ્રકારે ધોળા દિવસે લોકતંત્રની હત્યા કરવાની, લોકતંત્રના જે પણ સ્તંભો છે એ સ્તંભોને તોડી પાડવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીને કરવાનું. તમે એમ કહો છો કે ભારતીય જનતા પાર્ટી એ વિશ્વની સૌથી મોટી પોલિટિકલ પાર્ટી છે તો તમારે કોંગ્રેસના કાર્યકર્તાઓને તોડવા કેમ પડે છે? તમારે તમારી મીડિયા ટીમમાં 40% સહપ્રવક્તા કોંગ્રેસમાંથી આવેલા લોકોને કેમ બનાવવા પડે છે? મને દુઃખ થાય કે શૈલેષભાઈ જેવા અરે એ ડિબેટ નથી ભાઈ, એ વિષયની ડિબેટ નથી. કોંગ્રેસના લોકો ભાજપમાં આવ્યા હોય તો એ કટિબદ્ધતા સાથે આવ્યા હોય, એ જે પાર્ટી સાથે હોય એમાં એક વફાદાર હોય. એ અમારે કોને મૂકવા એની ચિંતા કામ કરો. તમને ઉમેદવાર જડતા નથી અને ઉમેદવાર જડે છે તો તમને વિશ્વાસ પણ નથી તમારા ઉમેદવાર ઉપર. તમારા ઉમેદવાર ઉપર
તમને વિશ્વાસ નથી. ક્યાં ઉતરતો જરૂર છે? હવે કોંગ્રેસમાં ઉમેદવાર જડતા નથી. કોંગ્રેસ નાસીપાસ થઈ ગઈ છે. કોંગ્રેસ હવે ભાંગીને ભૂકો થઈ ગઈ છે. કોંગ્રેસ રહી નથી. હવે પૂરું થઈ ગયું છે ભાઈ. હવે આ છેલ્લા સીન છે, નથી કહેતા કે હવે ધ એન્ડ છે. હવે છેલ્લો સીન છે આમાં. કઈ હવે આ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાંથી ગયા પછી કોંગ્રેસ ક્યારે ઊભી નહીં થઈ શકે. લોકોના મતદાનનો અધિકાર છીનવી રહ્યા છો. આ બિનહરીફ કરવાના નામે તમે જે સત્તાનું વિકેન્દ્રીકરણ હોય એનું કેન્દ્રીકરણ કરવા માંગો છો. તમે તમારો એક ઉમેદવાર બિનહરીફ થયો તો એને હત્યા કરી, લોકશાહીની હત્યા કરી. તમારો એક ઉમેદવાર બિનહરીફ થયો તો એને લોકશાહીની હત્યા કરી. તમારી ત્યાં બિનહરીફ થાય ત્યાં લોકશાહીની હત્યા થાય છે. તમે ઉમેદવાર નથી મૂકી શકતા એમ કહીએ છીએ. પાર્થિવરાજભાઈ હવે પાછા વળી જાઓ. હું એક વાત સરસ કરું. પાર્થિવરાજભાઈ પાછા વળી જાઓ. પાછા વળો. પાછા એક વગરની ગાડી નો રાખો. નીચે આવી જાઓ. આ સત્તા ક્યારે પરમનન્ટ શ્વાસ નીચે લઈ જાઓ. હું વાત કરું. બદલાશે ત્યારે તમે યાદ રાખજો કે તમે જે આ લોકતંત્રની એમ નહીં. આમાં ધરાતલ ઉપર આવી જાઓ. રાડુપાડવાથી મત નહીં મળે. મત એટલા માટે કહેવું પડે છે કે જે પ્રકારની મત પેટીમાં છે. આમ રાડુપાડવાથી મત નહીં આવે. તો હું એક વાત કરું. પાર્થિવરાજભાઈ એક વાત કરું. બિલાડીના ટોપની જેમ પાર્થિવરાજભાઈ, બિલાડીના ટોપની જેમ ઉગી નીકળવું એ એટલે કોંગ્રેસ. કોંગ્રેસે જ્યારે ચૂંટણી પછી ચૂંટણીની જાહેરાત કરે ત્યારે આવવાનું. એનાથી જાણતા હોય છે કે આવનારા સમયમાં વન બાય વન. શૈલેષભાઈ, તમે સત્તાનો દુરુપયોગ કરો છો. જવાબ લઈ લો. કે એ પણ તૈયાર રહે. બધા તમારાથી ડરી નથી જવાના, એ પણ યાદ રાખજો શૈલેષભાઈ. ના બિલકુલ ના ડરવું જોઈએ. આપણે લોકશાહીમાં જીવીએ છીએ અને એમાં કોઈથી ડરવાનો પ્રશ્ન એ પ્રમાણે અમે જવાબ આપવા તૈયાર છે. શૈલેષભાઈ, તમે ક્યાંય ગેરઉપયોગ કરીને આ બધા 150 બિનહરીફ થઈ ગયા એમાં તમે તમારી ભૂમિકાઓ નિભાવી છે? જો અત્યારે સમગ્ર તંત્ર ચૂંટણી પંચ પાસે હોય છે એટલે એ કોઈ સવાલ નથી. પણ કોંગ્રેસ છે ને, કોંગ્રેસ રાજમાર્ગ બંને ગાજે છે. એના છોકરા છે ને, એના છોકરા એને હાથમાં રહેતા નથી. એટલે પાડોશી કહે છે કે તમે અમારા છોકરાને બગાડો છો. તમારા ઘરમાં ક્યાંક છલકે છે. કોંગ્રેસના ઘરમાં ક્યાંક ભડકો થાય છે. કોઈનું અપમાન થાય છે. કોઈનું અપમાન થાય છે. કોઈની અવગણના થાય છે. કોંગ્રેસ નેતાઓથી બનેલું છે. મારી પાસે સમયનો ખૂબ અભાવ છે. કાર્યકર્તાથી બનેલું છે. અને આમાં તો કેવું છે ભાઈ પાર્થિવરાજભાઈ, આ 100 વાતની એક વાત કે કોંગ્રેસ જે છે ને, એ કોંગ્રેસ વ્યક્તિઓના આધારે ચૂંટણી લડે છે. પાર્ટી કઈ છે જ નહીં. પાર્થિવરાજભાઈ જો હોય તો થોડા વધારે જાય. ભાજપ જે છે ને, એ ભાજપ પાર્ટીના આધારે ચૂંટણી લડે છે. વ્યક્તિના આધારે નહીં. વ્યક્તિ પર દળ અને દળ પર દેશ અને વ્યક્તિના આધારે ચૂંટણી નથી લડતા. પાર્ટીની વિચારધારાના આધારે ચૂંટણી લડીએ છીએ. અને એક જ વાત છે કે લોકશાહીની હત્યા ના થવી જોઈએ. ચૂંટણી એ એકદમ ફ્રીલી હોવી જોઈએ, જેનામાં કોઈનો દબાવ ન હોય. છે ને લોકો દ્વારા લોકો માટે ને લોકોથી સત્તુ શાસન. પણ હવે આજે અને રાજીવ ગાંધીનો બહુ સુંદર વિચાર હતો પંચાયતના હકો આપવાનો, અને એ હક મળતા રહે એવી જ આપ ત્રણેય પાસે ખૂબ ખૂબ આશા અપેક્ષા. આપ ત્રણેય જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. તો સ્થાનિક સ્વરાજ, અને એ સ્થાનિક સ્વરાજ કે ગામનો માણસ, લોકલ માણસ એ કામ કરે એના માટે આપણે કેટલી સુંદર વ્યવસ્થાઓ આ લોકશાહીની અંદર. કેવો હતો કિશન વર્ટ હતો કે ભાઈ હું તાલુકા પંચાયતનો હું પંચાયતનો ડેલિગેટ છું. સાહેબ, સરપંચ સુધીના પાવર કે ગામનો સરપંચ હોય, 3-4 ગામડા મળીને એક તાલુકા પંચાયતનો સદસ્ય હોય, 10-11 ગામડા મળીને એક જિલ્લા પંચાયતનો સદસ્ય હોય, અને આખું એક સરસ માળખું પંચાયતનું ચાલે, અને લોકલ લોકોના, સ્થાનિક લોકોના હાથમાં તેની વ્યવસ્થાઓ હોય. શું આપણે આ વ્યવસ્થાઓને ટકાવવા માંગીએ છીએ ખરા? બસ આ જ અમારી વાત છે કે લોકલ મુદ્દાઓ, લોકલ અને ચૂંટણી થવી જોઈએ. હાર જીત બીજા ત્રીજા નંબર છે. લોકો પાસે તેનો રાજેશભાઈ બહુ સારી વાત કરી, 30% તમારા લોકો વિરોધી છે તો એ મત પડવા જોઈએ.
તો કાલ શાસક પક્ષને ખબર પડશે કે આપણે આ વિસ્તારનું કામ કરવાનું છે, વિપક્ષને ખબર પડશે કે આપણી સાથે કોણ હતું, પણ કમનસીબી છે કે 150 બેઠક ઉપર ચૂંટણી જ નથી થવાની અને હજુ ફોર્મ ખેંચાવાના બાકી છે. 15 તારીખ સુધીની અને ઘટના છે. મને ખબર નથી ત્યારે હજુ કેટલા સામદામ દંડ ભેદ થશે. પણ બસ વાત એટલી જ કે એક થઈને આપણા રહેજો. સૌની હાથમાં છે કે આપણા તંદુરસ્ત લોકશાહીને બચાવી રાખીએ. પણ અમારી વાત સાથે અને અમારા મહેમાનોની વાત સાથે આપ કેટલા સહમત છો તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને બસ આ જ પ્રકારના ગર્જનાટ જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ. હજુ પણ તમે અમારી ચેનલ લાઈક શેર કે સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી લેજો, કારણ કે આ જ પ્રકારના ગર્જનાટ કરતા રહેવાના. અને હવે ન્યૂઝ રૂમ ગુજરાત તમારા ટીવી ચેનલ પર પણ આવી ગઈ છે. GTPL 285 નંબર પર ન્યૂઝ રૂમ ગુજરાતને જોતા રહો, એટલો જ પ્રેમ આપતા રહો. નમસ્કાર.